ભાઈ હારેલી બાજી જીતીએ એક દેવ હારેલી જીતીએ ને તો એક દેવ જગતમાં કહેવાય. બાકી લાખ પડ્યા હોય ને કદાચ 10,000 આલે ને હાલે ના કહેવાય. લાખ તો કદાચ આડા હમણાં કદાચ 2% હાલી જો ને 2,000 લઈને આવો એવું તમારું વર્તન હોય. મારા સજીના ભગવાન એમ કહીશ, મારા માવતરને એમ કહીશું ભાઈ પેલા રહેવાતો તો ભાઈ રહેતો તો ને ભાઈ કલ્પા પેલા રહેતો તો અત્યારે રહેવા આવ્યો છો તે કેવું લાગે છે ખરું બીજે સારું લાગે અત્યારે કેવું લાગતું હતું? બીક લાગતી અત્યારે કેવું લાગે? ગોકુળ જેવું લાગે. મગજમાંથી એક વેમ કાઢી નાખો, હિંમત રાખવાની. હિંમતથી કદાચ મારો દુવારકોનો નાથ ભેળો આવશે નીકળશે ના એ હું માતા બોલું છું એ કદાચ આવું મોટો ઉઘાડો રે નીતિનભાઈ હા ઉમરો ઉઘાડો રે મારો ભગવાન એવું કહે છે ભાઈ કોનાનું લેખ લખાઈ જાય. જો હું જગતમાં જંગલમાં મંગલ કરતી હોય આ મેલ્લામાં કેટલોય વેમવાળો ઘર વસ્તી કહે છે ભાઈ હું નહીં કહેતી હો. આ મેલ્લામાં વેમવાળો કહે છે કે આમો વેમ આમો વેમ આમો વેમ. અમે જીવ કોઈનો વેમ ઘાલતો નહીં અને અમારો જીવનો ભગવાન જોડે હાથેવાળું હોય ને ભાઈ એટલે કોઈનું ખોવાઈ ગયેલું હોય અમે હાલી દઈએ, કોઈનું લૂંટાવા ન દઈએ. બંટી 221 અને 225 એના ઉપર મારા 60 આ તમારા મોતીએ ભરેલી જીત મારા દીકરાને કહું છું લે પેલા મારું માવતર આવીને રહેતું ને તારે એને હિંમત થતું કે મારા ઉપર ચડી બેસે એવી બીક